માટે હજી એક મોકો આપ્યો, અંગદને મોકલા પણ નઠારો રાવણ માયનો નહીં અને ભયંકર યુદ્ધ જામ્યું. અને યુદ્ધની અંદર એક વખત લક્ષ્મણની મૂર્છા પણ આવી અને મારો અંજનીનો જાયો આજે સંજીવની બુટી લાવી અને લક્ષ્મણજીની મૂર્છા ઉતારી. મેઘનાદ મરાયો, કુંભકર્ણ મરાયો, રાવણ મરાયો. જગદંબા સીતાને લઈ પુષ્પા વિમાનમાં આવી અને પાછા અવધમાં આવી. થયા રામજી રે રાજા સીતાજી થયા રામજી રે રાજા સીતાજી મહારાણી. અરે થયા રામજી રે રાજા સીતાજી મહારાણી. 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 આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોર. 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 ચાલો હવે આપણે દસમ સ્કંદની કથામાં જવું છે. આજે થોડીક ઉતાવળ છે, ભગવાનને આપણે પ્રગટ્ય કરવા છે. તૈયારી છે ને બધી? વાહ. થોડીક કથાનક આપણે લઈ લઈએ, કારણ કે નવમા સ્કંદના અંતિમ વિભાગમાં ચંદ્રવંશના અમુક અંશ અવતારોની કથા કીધી છે, પરશુરામજીની કથા કીધી છે. વૃષ પરવાની દીકરી દેવ્યાની અને શુક્રાચાર્યની પુત્રી શર્મિષ્ઠા, આ બંનેના વિવાદની કથા ચાલી છે. અને એના લગ્ન યયાતિ નામના રાજાની સાથે થાય છે. એને 3 દીકરાઓ થયા યયાતિને. એકનું નામ મધુ, એકનું નામ વૃષણી અને ત્રીજાનું નામ યદુ. મધુના માધવો થયા. કોણ? અત્યારે મેર જ્ઞાતિ છે તે. વૃષણીના વૃષણિકો થયા. કોણ? અત્યારે વાઘેર જ્ઞાતિ છે તે. અને યદુના યાદવો થયા. એમાં આહિર, ભરવાડ, રબારી આ વગેરે સંતાનો થયા છે. 3 વેલાઓ જુદા પેલા અહીંયાથી. યદુવંશમાં આગળ જતા સુરસેન નામના રાજા થયા. એને એક દીકરો, એનું નામ વસુદેવ છે. બીજા એક આહુક નામના રાજા, એને 2 પુત્રો છે. એકનું નામ દેવક અને બીજાનું નામ ઉગ્રસેન છે. ઉગ્રસેનને 8 દીકરા, દેવકને 8 દીકરી. એમાં દેવકની નાની દીકરીનું નામ દેવકી છે. કંસ એના કાકાનો દીકરો થાય છે. એટલે દેવકીનું વેવિશાળ વસુદેવ સાથે થયું. લગ્ન યોજાણા. ટૂંકમાં કથા લઈશું, કાલે સમય હશે તો એની આપણે બીજી વાત કરીશું. દેવકી સાસરે જવા જતા રડવા લાગી. કંસને દેવકી ઉપર બહુ પ્રેમ હતો. એટલે દેવકીને જે વિદાય આપવાના હતા ને, રથના સારથીને હેઠા ઉતારી અને કંસ કહે છે કે મારી બેનનો રથ હું હલાવી અને વિદાય આપું. પણ ઉપર બેઠેલા મારા શ્રી હરિએ વિચાર કર્યો કે જેના ઉદરમાંથી મારી પ્રગટવું છે, એના જીવન રથની શરૂઆતમાં આવો અહંકાર બેઠો એ મને ન ગમે. ભગવાન કહે છે. એટલે આકાશવાણી થઈ કે હે કંસ, તને તારી બેન પ્રત્યે આટલો પ્રેમ છે ને, પણ યાદ રાખજે એનો 8મો ગર્ભ, એમનું 8મું સંતાન એ તારા મોતનું કારણ બનશે, તને મારશે. અને યાદ રાખજો, મોતનું કારણ ને નામ આવે ને, ભલભલાના રંગ ને ઢંગ બદલાઈ જાય. રથ રોકી અને મનોમન વિચાર કર્યો કે હે આકાશવાણી, તને જો હું જૂઠી ન પાડું ને તો હું કંસરાય નહીં.
આ દેવકી બચે તો એને 8મું સંતાન થાય ને. ચોટલો ઝાલીને તલવાર લઈને મારવા જાય દેવકીને, ત્યાં વસુદેવે હાથ પકડ્યો. અરે રે કંસ, બેનની હત્યા કરીશ? તને મોતનો ડર કેનાથી? દેવકીથી કે એમના પુત્રથી? તો કે એમના 8મા સંતાનની વાત થઈ આકાશવાણીમાં. મારા ઉપર વિશ્વાસ છે? વસુદેવ કહે છે. કંસ કે હા, તો વચન આપું છું, દેવકીના ઉદરથી જેટલા પુત્રો જન્મશે ને એ હું તને આપી દઈશ. આ મારું વચન છે. દેવકીને છોડી દીધી, પણ કોઈ કાંડમાં મેરણી કરી કે વસુદેવ દેવકી અહીંથી ક્યાંક ભાગી જાય તો. એટલે કંસે ને કારાગૃહની અંદર પૂર્યા છે, કારાગારમાં પૂર્યા છે. એનો વિરોધ કર્યો કંસના બાપ ઉગ્રસેને, એને પણ કારાગૃહની અંદર રાખ્યા છે. હળવે હળવે જીવન વ્યતીત કરે વસુદેવ ને દેવકી કારાગૃહમાં. અને પેલા દીકરાનો જન્મ થયો. દેવકી રડવા લાગી, પણ વસુદેવ પરાયણે દીકરાને લઈ અને કંસને કહે છે કે લે કંસ, અમારા જીવનની પુષ્પ વાટિકાનું પેલું પુષ્પ, ચાહે તો સુગંધ લે, ચાહે તો ચીમડી નાખ. કંસે આમ છોકરો હાથમાં લીધો ને સાહેબ, નિર્દોષ ભાવ જોયો. કંસને દયા આવી, આ તો હજી પેલું જ સંતાન છે, આને શું કામ મારું? આ મારું ભાણે જ છે. જાઓ વસુદેવ, પાછો લઈ જાઓ. ભગવાન ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આમ દયા ખાય છે તો પાપનો ગળો કેદી ભરાય છે. એટલે નારદને જગાડ્યા, અને નારદ આવી કમળનું ફૂલ મગાવીને 8 પત્તીઓને આમ ગોઠવી ગોળ આમ, એક ઉપર આંગળી રાખીને કહે છે કે બોલ 1 2 3 4 5 6 7 ને 8. હવે અવળો હાલ 1 2 3 5, સમજી લો 1 2 3 4 5 6 7 ને 8. તો પેલું સંતાન 8 નંબરમાં આવી શકે, 8 થી ગણતરી કરે તો. તને આકાશવાણી આવું કીધું છે? 8 તો એ થાય, ખાલી એમ કીધું ને કે 8મું સંતાન, તો પેલું 8મું બને ને છેલ્લું બને. આમ કીધું ને કંસ કે જાય. વાસુદેવના દીકરાને માર્યો સાહેબ, દિવાલમાં પટકાવીને માર્યો. એક નહીં 6 માર્યા. અને ભગવાને આયા શેષનાગને બોલાવીને કીધું, શેષ અવતાર, રામા અવતારમાં મારો નાનો ભાઈ લક્ષ્મણ થયો તો મેં બહુ સેવા કરાવી, આ વખતે મારો મોટો ભા થા. અને સાહેબ શેષનાગને કહે છે તમે દેવકીના હાથમાં ઉદરમાં જાઓ, અને માયાને કહે છે કે માયા દેવી, તમારા વગર હું માયા ન કરી શકું જગતમાં, તો તમે અત્યારે દેવકીના ગર્ભનું સંક્રમણ કરી અને ગોકુળમાં નંદરાયને ઘેર રહેલી રોહિણી વસુદેવની એક પત્ની એના ગર્ભની અંદર સ્થાપિત કરો. હવે આવી વાત કરીને મેં પાછું વાત કરીશ. એટલે માણસને એમ કહે કે આવું હોય, આ સંક્રમણ કઈ નીકળી જાય. પણ અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીનો આ જે કોન્સેપ્ટ છે ને, ગર્ભનું સંક્રમણ કરી એક ગર્ભના બીજા ગર્ભની અંદર સ્થાપિત, સાયન્સ કરે છે કે નહીં? પણ આ આધુનિક માણસો આ ન માને, આવું બને. પણ આ તો પ્રતીક બતાવ્યું સાહેબ, એ પ્રોસિજર થયું હોય ત્યારે. એટલે દેવકીના 7મા ગર્ભનું સંક્રમણ કરી અને રોહિણીના ગર્ભની અંદર આરોપણ કરે છે, માયા કરે છે. અને માયા દેવી તમે નંદરાણીના ઉદરમાં જાઓ. દેવકીના 8મા ગર્ભ એ સરી ગયો છે, ખબર પડી. કંસને અભિમાન આવ્યું, મારા ડરને કારણે સરી ગયો છે. એને ખબર નથી મૂર્ખા, એ ગોકુળની અંદર બલરામજી તરીકે પડી રહ્યો છે. અને આ બાજુ મારા પ્રભુ હવે દેવકીના ગર્ભની અંદર 8મા સંતાન તરીકે આવે છે. પ્રકૃતિના તત્વોની અંદર આનંદની હેલી લાગવા લાગી છે. અહાડ મહિનો આવ્યો સાહેબ, ચારે બાજુ મેઘની જલી વરસી રહી છે. પણ કેવો અહાડ! એ જો એક વિનંતી, પેલા કૃષ્ણ જન્મે છે યાદ રાખજો મથુરામાં,
તે જય જયકાર બોલાવી એટલે ત્યારે નહીં એન્ટ્રી કરતા, કારણ કે આ નંદોત્સવ નોમના દિવસે થયો છે. વસુદેવ એમને લઈ જાય છે નોમના દિવસે, એટલે પેલા અમે બોલાવીને ધડબડાટી એટલે પેલા નો આવતા. હું સૂચન આપીશ આપને. વાહ બાબુ, કેવો હાથ મહિનો. राधे प्यारी में बलिहारी, अरे गोकुल आवो गिरधारी, गोकुल आवो गिरधारी. બીજી એક સૂચના છે. અમને હરિદ્વારનો બહુ અનુભવ છે, એટલે યાદ રાખજો મારા યુવાન ભાઈઓ બહેનોને, કોઈ અજાયણી સ્ત્રી કે અજાયણો એવો માણસ આપણે ઉત્સવમાં બધા જ આમ ગાંડા થાય છે. એટલે ઘણી વખત એવું બને છે કે આપણે પહેરેલા સોનાના દોરાઓ પણ કટિંગ થઈ જાય છે, કારણ કે આ વખતે મારા ગાંડા થાય, રૂપિયા ઉડાડે તો એ રૂપિયા ભેગા કરીને લઈ જાય છે. સાહેબ અમારી મહેનતના એ લઈ જાય છે, અનુભવ છે. એટલે યાદ રાખજો, કોઈ એવું માણસ આવે બહારનું તો ત્યાં દરવાજા પાસે 2 જણાને ઊભા રાખી દેજો, કારણ કે આવી શક્યતા દરેક કથાઓમાં બને છે. હમણાં જ આપણે પાવનધામમાં એક મીરાબાઈ જેવી છોકરી આવી, કાનૂનો લઈ અને પબ્લિકને ભરમાવીને પૈસા લઈને નીકળી જાય છે. એટલે આ ખાસ સૂચન મારું આટલા માટે છે કે આપણે ભોળા છે, ગુજરાતી રહ્યા નહીં, આપણે ખબર હોતી નથી, આપણને ભરમાવી જાય છે. અને ખબર નથી હોતી, આપણે ઉત્સવમાં બધા નાચવા કૂદવા ઊભા થઈ જાય ને તો ક્યારે કાંઈ જતું રહી નક્કી નથી. એટલે સાવચેત રહેજો, આ બીજી વિનંતી. અને વાહ બાપુ, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ જન બરસે સુંદર જળસન બાદર બરસે અંબર સે. હર હર મહાદેવ હર. શ્રાવણ જન બરસે સુંદર બરસે, શ્રાવણ જન બરસે સુંદર બરસે બાદર બરસે અંબર સે. हर गिरि रतन हर से नदिया पर सागर से. दंपति दुख हर से सेज समर्पण लगत जहर से दुखकारी. एक है राधे प्यारी में बलिहारी, गोकुल आवो સુદ પક્ષ ગયો, વગને અંધારી આવ્યું. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, એ ઓલી બોળ ચોથ ગઈ. નાગ પાંચમ ગઈ, ઓલી થેપલાની રાંધણ છઠ ગઈ. શીતળા સાતમ ગઈ, અને સાહેબ આઠમની સવાર થઈ. સૂર્યનારાયણ પૃથ્વીને પવિત્રતા આપવા લાગ્યા. રેન પડી તને આઠમો. આ તો રેન પડી તને ચાલો ચાલો ચકવા વહાં જઈએ, એ જહાં રેન પડતી ન હો. હળવે 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 સૂર્યનારાયણ રણાદેના ઓરડે જાય અસ્તાચલ પર્વત ઉપર. એ અંધારું ઉતરવા લાગ્યું પૃથ્વી ઉપર. નિંદ્રાના ખોળે મથુરા હોઈ ગઈ.
બરાબર 12 વાગ્યાનો સમય અને દેવકી અને વસુદેવની સામે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બોલો વિષ્ણુ ભગવાન કી જય. હું અહીંથી કહું પછી એટલી વાતો. ભગવાન બોલ્યા, વસુદેવ હું હમણાં લાલો બનું છું. આયા રહીશ ને તો ઓલો નઠારો મામો આપણને રહેવા નહીં દે. મને અહીંથી ટોપલામાં લઈ અને ગોકુળ લઈ જાઓ. વસુદેવ ગોકુળ લઈ જાય છે અને નંદરાણીની જે એક દીકરી હતી તેને પાછા લઈ આવે. આ દીકરી રડવા લગી કારાગૃહમાં. કંસને ખબર પડી, દોયડો અને આ બાળકીના પગ ઝાલી અને જ્યાં મારવા ગયા ત્યાં જગદંબા સટકી ગયા. બોલો જગદંબા માત કી. અષ્ટભુજાધારી જગદંબા કહેવા લાગ્યા કે હે મૂર્ખ, મને તું શું મારી તને મારવા વાળો જન્મી ચૂકો. કંસ પગ પછાડતો ભાગ્યો અને આ બાજુ ગોકુળમાં જાણ થઈ લાલો ભયો. લાલો ભયો, લાલો ભયો. એ આવે છે રે આવે છે. એ ઉપરથી ફૂલ ઉડાડજો, સામે નો ઉડાડતા એમ કહે છે. એ જી આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. એ આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. એ માથે ફૂલ આંખમાં ના ઉડાડો, વિનંતી છે. નીચે રાખો તો હાલે, ભગવાન માની લે. આ આંખમાં પડે પાછું. અરે આવે છે રે આવે છે, મારો વાલો મારો વાલો ગોકુળમાં આવે છે. એ આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. સંતો ભગતો ના એ તો કામ કરવાને, સંતો ભગતો નય તો કામ કરવાને, સંતો ભગતો ના એ તો કામ કરવાને, સંતો ભગતો નય તો કામ કરવાને. એ તો વાલો ગોકુળમાં આવે છે, મારો વાલો મારો વાલો ગોકુળમાં આવે છે. એ આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. અરે જેલખાનામાં એ તો જન્મ લઈને, જેલખાનામાં એ તો એ સ્ટેજ ઉપર આપણા ઘરના સ્નેહ વધારનો જેલખાનામાં જન્મ ધરીને, ખાનામાં જન્મ ધરીને, એ કાળા કંસના એ કાળા કંસના દોડાવે છે, મારો વાલો મારો વાલો ગોકુળમાં આવે છે. એ કાળા કંસના દોડાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. આ તો આખી નગરીને તો નીંદર મારાથી, આખી નગરીને તો નંદર મારાથી, આખી નગરીને તો નીંદર મારાથી, આખી નગરી ગઈ તો નીંદર મારાથી. એ સીધા ગોકુળમાં
મારો આપો અને મટકી ફોડ આવે છે મટકી ફોડ અને પછી રાજ પ્રાણભાઈ લેવડાવશે. તમે પ્રાણભાઈને સૂચન આપી દો. હા પ્રદર્શન આવે છે મારો આ હું ખાલી એક ઉદાહરણ કરી આપી દઉં છું, પછી તમે બધાને વેચી દો એ લગી ન જાય. બધાને પ્રસાદ મળી જાય એવું કરજો. હા હા હા, કોઈને લાગે નહીં માથામાં એવી ઉડાડ. હાલો બધા હાલો ઉભા થઈ રમો. એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ આજ નંદ ઘેરી આનંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરી આનંદ ભયો કનૈયા લાલ કી. ये भारत का भाग्यदार कन्हैया लाल की ये भारत का भाग्यदार कन्हैया लाल की आनंद घेरे आनंद भयो कन्हैया लाल की आनंद घेरे आनंद भयो जय कन्हैया लाल नंद करे आनंद भयो जय कन्हैया लाल की. जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की. जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की. ये नंद घेरे आनंद भयो जय कन्हैया लाल नंद करे आनंद भयो जय कन्हैया लाल की. ए नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद करे आनंद भयो जय कन्हैया लाल की. हाथी दियो घोड़ा दियो पालकी सदाई પેલા મટકી ફોડી લો પછી હાલ. घोड़ा दियो घोड़ा दियो હવે पालकी. પ્રાણબાપુ પેલા મટકીનું પછી હાલ. नंद घेरे आनंद भयो कन्हैया लाल की नंद घेरे आनंद भयो कन्हैया लाल की. आनंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद करे आनंद भयो जय कन्हैया लाल की. ए नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद करे आनंद भयो जय कन्हैया लाल की. हालो हालो लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की. भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की घोड़ा पाल की जय कन्हैया लाल की घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की घेरानंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જા. કનૈયો મારો 200-500,000 ભગવાનના જમલા રૂપે ત્યાં મૂકી દેજો. હે મારા લાલાને હિચકે ગાવું ગીત મધુરા ગાવું મારા લાલા હિચકે હિચોડું એના ગીત મધુરા ગાઉં. હે મારા લાલાને
મુખડા મધુરા ગામ હે મારા લાલાને એના ગીત મધુરા ગાવું. મારો લાલો લાલમ મારો લાલો લાલમ લાલ એલા ગુલાબી ચગાર મારો લાલો લાલમ લાલ એલા ગુલાબી ચગાર એ તો સુંદર સોહા જુલાઈ 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 માતા યશોદા ગીત ગાય લાલો મારો પરણ્યામાં કરે હાલો મારો તાનો મારો કટકટ મારો પારણ્યામાં તારે મોદી જાય. અહીંયા કુટુંબ પરિવારનો ભાવ છે એટલે એની માટે એક હાલેનું એક પ્રેમનું ભાવનું બોલવું. એ હા ઝૂલો ઝૂલો ને મારા એ બાળ પરણીએ ઝૂલો ને મારા ઝૂલો ને મારા બાળ પરણીએ ઝૂલો ને મારા બાળ. ઝૂલો ઝૂલો ને મારા બાળ પરણીએ ઝૂલો ને મારા કળાથી સંતો આવ્યા છે. આપણા અહો ભાગ્ય કહેવાય કે આપણા આંગણે સંતોની જ્યારે અહીંયા પધરામણી થાય તો ધન્ય કરી ધન્ય ભાઈ કહેવાય આપણા બાપ. વચ્ચે જગ્યા આપજો, પેલા સંતોને આવવા દો મારા બહેનો. સંતો આવવા દો પેલા. સંતો આપણા આંગણે આવે બાપ આપણા ખૂબ ખૂબ મોટા ભાગ્ય કહેવાય, ભાગ્યશાળી કહેવાય. संत मिलन को गाइए तजी मान मोह अभिमान ज्यों ज्यों पाया गए धरो कोटि यज्ञ समान कोटि यज्ञ समान. બોલી સનાતન ધર્મની જય. સર્વે સંતો ભેક ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. પંચાયતી દાસી અખાડા એના મેન આપણા મહંત અહો ભાગ્ય છે આપણા સોના કે આજે આપણા આંગણે સંતો આવ્યા છે. गुरु रामचंद्र भगवान की जय. भागवत भगवान की जय. गंगा मैया की जय. ભરતદાન સાઈડ માં રહેજો.
જયંતિભાઈનું પણ સન્માન થાય છે. ધન્યવાદ. અરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ તારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા. તારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા. માતા જશોદા કુંવર કાન 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 કરે આવ્યા. હરખ ને હોલા મળે સામણો ઘેરે આવ્યા. રખને હું લામણે સાંભળ્યો કરે આવ્યા. એ તો ઝીણી ઝીણી ચોખલીએ અને મોતી રે વધાવ્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા. ઓ દાઈને ધનવંતો કીધો વેગે તેરી ચકવોની તો જન્માનારી ઓરંગ પેડા જે કાર બોલાવ્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા. માતા જશોદા કુંવર કાન કરે આવ્યા. માતા જશોદા કુંવર કામ કરે આવ્યા. હે કાળા ને કાબરડા કીધા વેરી નામન વર્તી લીધા. અમનજી નું રૂપ ધરી બલી રાજા બોલાવ્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ કરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન કરે આવ્યા. કપૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ બુદ્ધેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સૈતમ નમામિ. ભવમ ભવાની સૈતમ નમામિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલો ભાગવત ભગવાનની જય. બાલકૃષ્ણલાલની જય. રામચંદ્ર ભગવાનની જય. હનુમાનજી મહારાજની જય. अपने अपने गुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. ओम नमो भगवते वासुदेवाय. ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम वासुदेवाय हरे वासुदेवाय. વાસુદેવાય હરિ વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. वासुदेवाय हरि वासुदेवाय. વાસુદેવાય હરિ વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. वासुदेवाय हरे वासुदेवाय. વાસુદેવાય હરિ વાસુદેવાય.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય બોલો ભાગવત ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ લાલ કી